નવરાત્રિની રાતોમાં સુરત ગરબા તાલે ઝૂમી ઉઠ્યું, જ્યાં પરંપરાગત પોશાકમાં સજ્જ ખેલૈયાઓ અને હજારોની ભીડ મન મોહી લે। આ વર્ષે સુરતની નવરાત્રિ માત્ર પરંપરાની નહીં પણ અત્યાધુનિક ટેકનોલોજીનો પણ અનોખો સંગમ રજૂ કરી રહી છે। સુરત પોલીસે ક્રાઉડ મેનેજમેન્ટ, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી એક નવીન પહેલ શરૂ કરી, જેનાથી આ તહેવાર વધુ સુરક્ષિત, સુવ્યવસ્થિત બન્યો। શહેરમાં 15 મોટા કોમર્શિયલ ગરબા ડોમ, જ્યાં 10,000થી વધુ લોકો એકઠા થાય છે, જ્યાં 50થી વધુ AI આધારિત કેમેરા લગાવવામાં આવ્યા। આ કેમેરા માત્ર સીસીટીવી ફૂટેજ રેકોર્ડ કરતા નથી, પરંતુ ચહેરાની ઓળખ સાથે ક્રાઉડ મેનેજમેન્ટ પણ કરે છે। શહેરમાં મોટી સંખ્યામાં ગરબા આયોજન કરવામાં આવ્યા છે અને હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી રહ્યા છે। ત્યારે ખેલૈયાઓ પર ચુસ્ત અને ચાપતો બંદોબસ્ત માટે સુરત કંટ્રોલ રૂમ ખાતેથી પણ બાજ નજર જે છે તે રાખવામાં આવી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ સુરત પોલીસના કંટ્રોલ રૂમ ખાતેથી નજર જે છે તે લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ગરબામાં AI અને પોલીસનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। બધું જ કેમેરા આમાં કેદ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના AI કેમેરાથી કડક નજર જે છે તે ખેલૈયાઓ પર રાખવામાં આવી રહી છે। 15 જેટલી મોટી કોમર્શિયલ નવરાત્રિમાં ડોમ, જ્યાં 10,000થી વધુ લોકો એકઠા થવાની શક્યતા છે, ત્યાં 50થી વધુ AI કેમેરામાં લગાવવામાં આવ્યા છે અને કેમેરા માત્ર સીસીટીવી ફૂટેજ રેકોર્ડ કરતા નથી, પરંતુ દરેક વ્યક્તિના ચહેરાની નોંધ પણ લઈ રહ્યા છે। ત્યારે AI કેમેરાનું મુખ્ય કાર્ય ક્રાઉડ મેનેજમેન્ટ છે અને દરેક ડોમની ક્ષમતા સિસ્ટમમાં પહેલેથી જ દાખલ કરવામાં આવી છે। જ્યારે ગરબા ડોમમાં પ્રવેશ કરનારા લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદા વટાવે છે, ત્યારે AI સિસ્ટમ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં પોપ એલર્ટ જનરેટ કરે છે અને આ એલર્ટ મળતા જ કંટ્રોલ રૂમ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનનો વોકી-ટોકી દ્વારા સંપર્ક કરી ઓવરક્રાઉડનું નિયંત્રણ કરવા માટેની સૂચના પણ જે છે તે આપવામાં આવતી હોય છે। ત્યારે જે રીતના ડિસ્પ્લે પર જોવા મળી રહ્યા છે કે જે ખેલૈયાઓ અત્યારે ગરબાની રમઝટ માણી રહ્યા હોય અથવા તો ગેટ પરથી અંદર પ્રવેશ કરતા હોય, ત્યારે તમામના ફેસ, ચહેરાઓ ક્લિયરપણે ચકાસવામાં આવી રહ્યા છે અને કોઈ પણ જો શંકા દેખાઈ આવે તો તાત્કાલિક ધોરણે જે તે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતી હોય છે અને તમામ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। એટલે સુરત શહેર પોલીસના કંટ્રોલ રૂમ ખાતેથી પણ કડક બાજ નજર જે છે તે અત્યારે સુરત શહેર પોલીસના જવાનો જે છે તે રાખી રહ્યા છે અને અત્યારે સુરત શહેરની અંદર મોટી સંખ્યામાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શેરી ગરબા હોય કે પછી કોમર્શિયલ મોટા ડોમની અંદર ગરબા રમતા હોય, ત્યારે બાજ નજર જે છે તે સુરત પોલીસની જોવા મળી રહી છે। સાહિદ જગતાપ, GSTV સુરત।